નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ઓકે, ચાલો ફરી પાછા આપણે નવા ટોપિકમાં જવું છે આજે. બરાબર, કારણ કે છેલ્લા લેક્ચરથી તો તમે બધું જ આકૃતિવાળા પ્રશ્નો શીખેલા. તમે કહેશો અહીંયા આકૃતિ તો બોર્ડમાં દોરેલી છે પણ વાંધાજનક નથી, તમે સહેલાઈથી દોરી શકો એ ટાઈપનું જ છે. આજે આખો ટોપિક આપણે ક્ષતિ ઉપર શીખવાનો છે. ડિફેક્ટ કહેવાય ઇંગ્લિશમાં, ક્ષતિ એટલે ડિફેક્ટ કહેવાય. હવે સામાન્ય સંજોગોમાં આપણી એવી માન્યતા છે અથવા તો જે ભણીએ છીએ શુદ્ધ સ્ફટિકની જ ચર્ચા કરીએ છીએ ને, બરાબર? એટલે સીધો પહેલો મેં પ્રશ્ન મૂકેલો છે એ તમે ચેક કરો કે કોઈ પણ સ્ફટિક છે એ સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે. સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવશે, એટલે સ્ફટિક ક્ષતિ એટલે શું અને ઉદ્ભવવા માટેના તમારે કારણો સમજાવવાના છે. એ આપણે સામાન્ય પ્રશ્ન કીધો કે ભાઈ સ્ફટિક ક્ષતિ એટલે શું, તે ઉદ્ભવવા માટેના કારણો જણાવો, આપણો ક્વેશ્ચન છે. અને પછી એ જે ક્ષતિના જેટલા પ્રકાર પડે છે પાઠ્યપુસ્તકમાં 2-3 પેજ ભરીને બધું પ્યોર ગુજરાતીમાં લખાણ આપેલું છે. આજે આપણે ટોપિક પૂરો કરવાના છીએ, પણ એને શોર્ટ મેથડ પ્રમાણે અહીંયા આગળ એનું વર્ગીકરણ જ આપી દીધેલું છે. એ જે વર્ગીકરણ લખેલું છે એ પ્રમાણે આપણે પ્રશ્ન ક્લિયર કરતા જઈશું. ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તો દરેકમાં મેં હેડિંગ આપેલું છે જ તે. ચાલો, પહેલામાં પહેલું કે સ્ફટિક ક્ષતિ એટલે શું? તો 0 કેલ્વિન તાપમાન, એટલે ખબર પડી ને, જે પૃથ્વી પર શક્ય હોતું નથી એની અંદર, કારણ કે -273 ડિગ્રી સેલ્સિયસ કરવાનું છે. બરફનો ટુકડો 0 ડિગ્રી સેલ્સિયસ છે. ફોરેન કન્ટ્રીમાં બહુ જ માઇનસમાં ટેમ્પરેચર -20 -35, બરાબર, -273 છે. એટલે 0 કેલ્વિન તાપમાન પણ બોલાય ને. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિક હોય. કેટલા શબ્દો કીધા? એક તો નિરપેક્ષ શૂન્ય તાપમાન, સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિક હોય તો એની અંદર પરમાણુ અથવા આયનો, બંને શબ્દ આપણે તો બધી ક્ષતિ જે છે આયોનિક ફોર્મમાં જ શીખવાની છે. પરમાણુ અથવા આયનોની ગોઠવણી ખૂબ જ ચોક્કસ વ્યવસ્થિત રચનામાં હોય છે, સાચું? પણ જો ટેમ્પરેચર વધે, તાપમાન જો વધશે તો એમાં ખામી ઉત્પન્ન થાય. એનું કારણ એટલા માટે કારણ આપણે ભણી લીધેલું છે કે ભાઈ ટેમ્પરેચર વધવાને કારણે પરમાણુઓ ઉષ્મીય દોલન કરે ઉર્જા મળવાથી. દોલનમાંથી શું થાય? આંદોલન શરૂ થાય, અને આંદોલન શરૂ થાય એટલે સ્ટ્રાઇક પડે છે, સાચું? એટલે સ્ફટિકમાંથી પરમાણુ અથવા આયન પોતાનું યોગ્ય સ્થાન છોડી દે અથવા સ્થાન પરથી ખસી જાય અને સ્થળાંતર પામે, પણ એની જગ્યા તો ખાલી પડી ને, જેના કારણે આપણે બિંદુ ક્ષતિ કીધેલું છે. એટલે ત્યાં સ્થાન ખાલી પડ્યું છે, પોઈન્ટ ડિફેક્ટ કહેવાય એને, એનું સ્થાન ખાલી પડેલું છે. એટલે ટૂંકમાં પહેલું જ મેં કીધું કે ભાઈ તાપમાન વધવાને કારણે સ્ફટિકમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય તો એક અથવા એક કરતા વધુ પરમાણુ કે આયન પોતાના સ્થાન પરથી ખસી જશે, એટલે એ સ્થાને જગ્યા પડી, જેને આપણે ક્ષતિ કહેવાય. એટલે પહેલું પરિબળ આ છે. અને બીજું પરિબળ છે અશુદ્ધિ. હવે અશુદ્ધિ જે છે જન્મજાત પણ હોય, એટલે બાય નેચર કુદરતી જે સ્ફટિક બને એમાં પણ અશુદ્ધિનું પ્રમાણ હોઈ શકે છે, અથવા તમે બહારથી આર્ટિફિશિયલ પ્રોસેસ દરમિયાન પણ અશુદ્ધિ ઉમેરી શકો. તો અશુદ્ધિ ઉમેરવાથી પણ ક્ષતિ ઉત્પન્ન થઈ શકે. એટલે એકચ્યુઅલી તમારી પાસે 2 પ્રકારના પરિબળ બન્યા, ઉદ્ભવવા માટેના કારણો આવી ગયા. પણ સામાન્ય સંજોગોમાં આપણે ચેપ્ટરનો પહેલો દિવસ, આ પ્રકરણનો પહેલો દિવસ સ્ફટિકમય ને અસ્ફટિકમય, અત્યારે તો આપણી દુનિયા સ્ફટિકમયની છે જ તે. તો સ્ફટિકમય પદાર્થની અંદર પરમાણુ કે આયનોની જે ગોઠવણી છે એ ટૂંકા ગાળામાં અથવા તો લાંબા ગાળામાં ક્રમશઃ નિયમિત રીતે ગોઠવણી થતી હોય છે. બોલો સાચું? ટૂંકા ગાળામાં અથવા તો લાંબા ગાળા સુધી નિયમિત રીતે ક્રમમાં ગોઠવણી થયેલી હોય છે. હવે જો સિસ્ટમેટિક ગોઠવણી હોય અને પોતાનું સ્થાન છોડી દે તો એમાં ક્ષતિ તો ઉત્પન્ન થઈ કહેવાય ને. એટલે સ્ફટિકમાં સ્થાન ખાલી રહેતા હોય અથવા સ્થળાંતર થતું હોય તો એ યોગ્ય સ્થાન પર નથી, ધેટ મીન્સ એને સ્ફટિકમાં ક્ષતિ કહેવાય. એટલે 2 માર્કનો સાદો પ્રશ્ન હતો તમારી પાસે કે ભાઈ સ્ફટિક ક્ષતિ એટલે શું?
ઓકે, અને તે ઉદ્ભવવા માટેના કારણ કીધા. તો ઉદ્ભવવા માટે પહેલું તો આપણે તાપમાન કીધેલું છે અને બીજું છે અશુદ્ધિનું પ્રમાણ છે અને કુદરતી પણ છે. અશુદ્ધિ એટલે કુદરતી છે અને આર્ટિફિશિયલ પણ ઉમેરી શકાય. હવે જે છે મેઇન મુદ્દા પર તમે જતા જશો, સામે વર્ગીકરણમાં જતા હો. આટલું આપણે આજે શીખવું છે. પાક્કું ને? યસ, પૂરું કરી જ નાખવું છે આજે આ ટોપિક આખો. તો મેં ત્યાં હેડિંગ આપેલું છે કે ભાઈ ક્ષતિના પ્રકાર, એટલે એનું બાયફર્કેશન વર્ગીકરણ કરવું છે. તો જે ક્ષતિ છે એના તમે મુખ્ય બે પ્રકાર આપેલા છે. એકનું નામ કીધું છે બિંદુ ક્ષતિ, પોઈન્ટ ડિફેક્ટ તમે શબ્દ વાપરશો, અને બીજું જે છે રેખા ક્ષતિ. એના વિશે બહુ ડિટેલ છે જ નહીં, બરાબર, બે લીટી કરીને છોડી દીધું છે. એટલે બધા જ મુદ્દામાં તમારે ડિટેલ જો વર્ગીકરણમાં બિંદુ ક્ષતિ વિશેની જ ચર્ચા કરવાની છે. પણ બંને વચ્ચે તફાવત શું છે તો આપણે સમજી લેવાના છીએ. અને પછી શું થયું તો કે બિંદુ ક્ષતિ સાથે સાથે મારે મૂકતા જવાનું જે વર્ગીકરણ છે એનો LQ મૂકી દો એટલે લોંગ ક્વેશ્ચન બની ગયો કે ભાઈ બિંદુ ક્ષતિ કોને કહે છે, તેના પ્રકાર સમજાવો. ઓહો, મોટો પ્રશ્ન, બરાબર. 4 માર્કનો બની શકે બનાવો હોય તો. બિંદુ ક્ષતિ કોને કહે છે, તેના પ્રકાર સમજાવો. હવે એના જે પ્રકાર પાડેલા છે એમાં ઇન્ડિવિજ્યુઅલ તમારી પાસે તત્વ યોગમિતીય, ઇંગ્લિશમાં એને સ્ટોકિયોમેટ્રી કહેવાય, તત્વ યોગમિતીય સ્ટોકિયોમેટ્રી. અને બીજો જે પ્રકાર તમને આપી દેલો છે એ બિન તત્વ યોગમિતીય છે, બિન તત્વ યોગમિતીય. રેડી? અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધિ. તો બિંદુ ક્ષતિના મુખ્ય તમે 3 પ્રકાર પાડી દીધા. તત્વ યોગમિતીય ક્ષતિ, પાછળ ક્ષતિ શબ્દ બોલવાનો છે ભાઈ. તત્વ યોગમિતીય ક્ષતિ, બિન તત્વ યોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ, અશુદ્ધિ તરીકેની ક્ષતિ હોય. એટલે જો મારે નંબરિંગ કરવું હોય તો તમે અહીંયા બિંદુ ક્ષતિના ખરેખર 3 પ્રકાર પાડી દીધા છે. ઓકે, હવે એમાંય તમે જોઈ શકશો કે ભાઈ અશુદ્ધિ ક્ષતિ જે છે, અશુદ્ધિ ક્ષતિ સ્વતંત્ર પ્રશ્ન ભરવાનો છે જવારી વાત, પણ એના માટે તમારા ટુકડો છે, એ પણ અંદર અલગ પ્રશ્ન બની જશે. ફરી પાછા આગળ વધો તો તે તત્વ યોગમિતીયમાં પાછા 2 પ્રકાર પડશે. એમાં જો બિન આયનીય ઘનમાં જોવા મળે અને આયનીય ઘનની અંદર તમને જોવા મળશે. એટલે તત્વ યોગમિતીય ક્ષતિ છે એ બંનેમાં જોવા મળે. આયોનિક હોય તો પણ મળશે અને બિન આયનિક છે એટલે સાદો સ્ફટિક, તો એમાં પણ તમને તત્વ યોગમિતીય ક્ષતિ મળશે જ. ત્યારે બિન તત્વ યોગમિતીય જે ક્ષતિ લખી છે એના 2 પ્રકાર પાડ્યા પાછા. જો એક તો છે ધાતુનો વધારો, એટલે એમાં ધાતુ પરમાણુનો વધારો થયો, અને એથી ઉલટું છે કે ધાતુમાં ઘટાડો થાય એટલે ઉણપ. ઘટાડો મીન્સ કે ધાતુ પરમાણુની સંખ્યા ઘટશે. તો ધાતુ વધારો અને ધાતુ ઉણપ, પાછું જો ઉણપ વાળું છોડતા ગયા છે ને દરેકની અંદર. એટલે ઓફિશિયલી વર્ગીકરણ આ રીતે કરી દીધું છે. આટલા ટોપિક બન્યા. પહેલામાં તમે જો રેખા ક્ષતિ છોડી દીધું, અહીંયા અશુદ્ધિમાં નાનો ટુકડો કરીને વાર્તાલાપ ફિનિશ્ડ. અને ધાતુ ઉણપની અંદર, કારણ કે જો વધારાવાળી ચર્ચા દેખાશે, જો નીચે ધાતુ વધારો એમાં 1 ને 2 2 પાર્ટ પાડીએ છીએ આપણે. ઓકે, અશુદ્ધિ ક્ષતિ આવી ગઈ. એટલે ફરી પાછળ જાઓ તો હવે તમે મૂળ મુદ્દામાં આવી ગયા કે ભાઈ બિન આયનીય હોય તો એમાં રિક્ત, રિક્ત એટલે એને ખાલી સ્થાન રહેતા હોય, રિક્ત ક્ષતિ. અને બીજો જે પ્રકાર પાડેલો છે એને આંતરાલીય ક્ષતિ શબ્દ કીધો છે. હવે એ બંને શબ્દો જાણીતા જ છે. ક્યારે? એટલે નવી ટેક્સ્ટમાં નથી પણ આપણે તો સમજાવેલું છે તમને. દ્રાવણના જે પ્રકાર હતા ઘન દ્રાવણમાં, એમાં 2 પ્રકાર હતા ને. આંતરાલીય ઘન દ્રાવણ હતું છે, તો અહીંયા આંતરાલીય ક્ષતિ શબ્દ વાપરે, આંતરાલીય ઘન દ્રાવણ હતું. બીજો પ્રકાર કરો યાદ કરો ભાઈ તમે. એટલે રિક્ત એટલે ખાલી સ્થાન, અને આંતરાલીય એટલે પરમાણુની ગોઠવણી વચ્ચે જે ખાલી જગ્યા રહે છે, આંતરાલીય છિદ્ર કહેવાય, એમાં ગોઠવણી થશે. અને આયનીય ઘન જે છે, આયનીય ઘન એ તમારો પાછો સ્વતંત્ર પ્રશ્ન બની જાય. એ તમને શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ, એ ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછવાનો છે, તફાવત સ્વરૂપે પણ પૂછી શકે, હોય જ પેપરમાં એકવાર તો. શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશેની જાણકારી આપો. પણ એ આયનીય ઘનમાં છે. પેલી બાજુ આગળ વધો તો એમાં એનાયનમાં રિક્ત, એનાયન એટલે ઋણ આયન છે, રિક્ત એટલે ખાલી સ્થાન છે,
એનાયનના રિક્ત સ્થાનને કારણે, એટલે ઋણ આયનનું સ્થાન ખાલી રહેતું હોય તો આપણે શું છે, ધાતુનો વધારો કરવો છે, ધાતુ એટલે ધન આયન, તો ઋણ આયનનું સ્થાન ખાલી રહેતું હોય, ઋણ આયનનું સ્થાન ખાલી રહે છે એટલે તમારો ધાતુનો વધારો જ થયો કહેવાય ને. અને એથી ઉલટું છે બીજા પ્રકારમાં કે ભાઈ ધન આયનનું આંતરાલીય સ્થાનમાં ગોઠવણી થવાને કારણે ધન આયન છે એ આંતરાલીય સ્થાનમાં જતો રહેશે, બરાબર, તો પણ ધાતુ પરમાણુની સંખ્યામાં ઘટ થઈ કહેવાય. એટલે સાદું મેં તમને બાયફર્ગેશન સમજૂતી આપી દીધી કે ભાઈ આ પ્રકારનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. ચલો તો અહીંયા આગળ રિક્ત અથવા ખાલી ક્ષતિ કોને કહેવાય અને બીજો શબ્દ છે આંતરાલીય ક્ષતિ કોને કહેવાય. તો તમારી પાસે જે આકૃતિ મૂકી છે એમાં હવે આપણે ભરતી કરતા જઈએ. તો પહેલામાં પહેલું કે અહીંયા જે શબ્દ મૂકેલો છે તમે ચેક કરો કે ભાઈ બિન આયનીય ઘનમાં રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ તમને જોવા મળે છે, બરાબર. પણ આયનીય ઘન હોય તો એમાં શોર્ટકી ને ફ્રેન્કલ છે. એનું કારણ એટલા માટે કે એમાં વીજ તટસ્થતા જાળવી રાખવી પડે. કે આમાં એવો પ્રશ્ન આવતો નથી, રિક્ત એટલે ખાલી સ્થાન છે. તો સામાન્ય સ્ફટિક હોય કોઈ પણ પરમાણુનો બનેલો, અણુ કે પરમાણુનો સાદો સ્ફટિક છે, એમાં ક્રમશઃ ગોઠવણી થયેલી હોય, પોતાના યોગ્ય સ્થાને ક્રમવાર ગોઠવાના હોય. હવે અત્યારે દાખલા તરીકે સ્ફટિકમાં બધું પરફેક્ટ પરમાણુ હાજર છે, એમાં અશુદ્ધિ છે જ નહીં, શુદ્ધ સ્ફટિક છે, ઓકે. પણ શું પરિસ્થિતિ થશે કે ભાઈ એમાંથી માની લો કે અહીંથી આ એક પરમાણુ સ્થાન છોડી દેશે, આ પોતાનું સ્થાન પર હોય જ નહીં, તો મેં રેડ ચોકઠું પાડેલું છે, એ સ્થાન તમારું ખાલી પડી ગયેલું છે કે નહીં? આ સ્થાન તમારું ખાલી છે જો તમે ટપકા પાડી દીધા, રેડી. એ જ રીતે કે માની લો કે તમારી પાસે અહીંયા આગળ એવું નથી કે એ જ લાઈનમાં આવે, માની લો કે આ સ્થાન પણ હું ખાલી કરી દઉં છું, તો ઓફિશિયલી જે ગણતરી આપણે કરીએ છીએ પરમાણુની ગોઠવણી, એમાં તમારી પાસે ઘટ પડીને એ સ્થાન ખાલી પડેલા છે. એટલે સ્ફટિકની અંદર પરમાણુ અથવા અણુ પોતાના સ્થાન પર હોય જ નહીં, એને રિક્ત અથવા ખાલી સ્થાન થાય, રિક્ત ક્ષતિ કહેવાય, ખાલી જગ્યા. પણ જો આ ઘટના થશે તો રિક્ત ક્ષતિને કારણે પદાર્થની ઘનતા ઘટે. ઘનતામાં ઘટાડો થાય કે નહીં, બરાબર. દળ ભાગે કદ છે, તો દળ તમારું એનું હોય છે, એટલે સોરી કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે, તો કદ તો તમારું જે છે એટલા જ લીધા છે, પણ દળમાં આટલા પરમાણુ અથવા અણુ ઓછા થયા તો ઘનતા ઘટશે, સાચું. અને બીજો પ્રકાર આપણે આંતરાલીય કીધો છે. તો આંતરાલીય સ્ફટિકની અંદર શું થાય તો કે અત્યારે જે બ્લુ કલરના જે મૂકેલા છે અણુ કે પરમાણુ પોતાના યોગ્ય સ્થાન પર છે જ, પણ એ ચાર પરમાણુની ગોઠવણી વચ્ચે જે ખાલી જગ્યા રહે છે જેને આપણે આંતરાલય કહેવાય. પરિસ્થિતિ કેવી થાય કે એની અંદર તમે નવો જે કોઈ પણ પરમાણુ, એટલે હું નિશાની તો ચોરસ જ કરું છું એટલે તમને અંદાજ આવે, તો આંતરાલય છિદ્રની અંદર આ જે ટપકા પાડેલા છે એની અંદર નવો બહારથી પરમાણુ કે અણુ જો ગોઠવાતો હોય તો એક તો એનું સ્થાન વચલા ભાગમાં છે, એટલે આંતરાલય છિદ્રમાં છે, નવાની હાજરી થઈ છે અંદર, તો પછી ઘનતા વધે કે નહીં? એટલે રિક્ત સ્થાનમાં ઘનતામાં ઘટાડો થાય, ત્યારે આંતરાલીય ક્ષતિની અંદર આંતરાલયમાં નવા અણુ કે પરમાણુ ગોઠવાના છે તો ઘનતા વધશે, ઓકે. આ બંને પ્રકારની ક્ષતિ જે છે એ બિન આયનીય સ્ફટિકમાં હોય, બરાબર. કારણ કે બે વચ્ચેનો તફાવત આપણે શીખવો છે. સ્ફટિકમાં આયનીય અને બિન આયનીયમાં શું ફરક પડશે, પણ અત્યારે તમે આટલું ચેક કરી લીધું છે તો આ બંને ઉત્પન્ન થવા માટે તાપમાન જરૂરી છે કે નહીં? હા, કારણ કે જો તમે પદાર્થનું તાપમાન વધારશો, ઉષ્મામાં વધારો કરશો તો એના કારણે પણ સ્ફટિકમાંથી પરમાણુ અથવા અણુ સ્થાન છોડી દે તો રિક્ત સ્થાન થવાના છે, બરાબર. એટલે આમાં આપણે જરૂરી છે. ત્યારે પેલું જે છે એમાં તમારી પાસે ટેમ્પરેચર આપો છો, ઓકે, અને બહારથી તમે નવા અણુ કે પરમાણુ દાખલ થવાના આંતરાલય છિદ્રમાં, એટલે ઘનતા વધે છે. અહીંથી કોઈ ખસીને ગયું નથી હો ભાઈ, એ તો મેં બે અલગ જ કલર વાપરે. ઘનતા ક્યારે વધે? કદ એનું હોય છે, પણ દળ ક્યારે વધ્યું? તો કે નવા પરમાણુની એન્ટ્રી થાય તો, ઓકે, ડન.
ચાલો, એટલે તમે તત્વયોગમિતીય જે શબ્દ કીધો છે, તત્વયોગમિતિ એટલે પ્રમાણેનું નિશ્ચિત હોય, સ્ટોક્યોમેટ્રી કહેવાય, અને પેલું બિન તત્વયોગમિતીય કહેવાય. એ આખી જે આપણે કસરત કરીએ છીએ આ ટોપિકમાં, ધાતુ ઉણપ ક્ષતિની અંદર પરફેક્ટ ચોખવટ કરેલી છે, બરાબર, પ્રમાણ ઉપરનું. એટલે આની માહિતી આવી ગઈ તમારી પાસે. હવે જોઈએ છે આયનીય ઘનમાં શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તો એના માટે આપણી પાસે અહીંયા તૈયાર છે ચિત્ર, ચેક કરો. આ પેપરમાં કીધું એ પ્રમાણે ક્વેશ્ચન પૂછવાનો હોય જ. હવે એ 2 માર્કનો પ્રશ્ન પૂછે, 3 માર્કનો તમને પૂછે, તફાવત સ્વરૂપે પૂછે, પણ તમારી જેટલી પરીક્ષા લેવાની છે સ્કૂલ લેવલે અથવા બોર્ડની, એટલે સપ્ટેમ્બર, જાન્યુઆરી ને માર્ચ ઓફિસિયલી તો માની લો, 3 પેપરમાંથી એકવાર તમારા હસ્તાક્ષરે, એટલે ખબર પડે ને, અક્ષર પડે ને, હસ્તાક્ષર કહેવાય, બેન્ચ ઉપર બેસીને આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. ચાલો, હવે બંને આપણે તૈયાર કરતા છીએ કે ભાઈ શોટકી ક્ષતિ છે અને ફ્રેન્કલ ક્ષતિ છે, બરાબર. તો બંનેની આકૃતિ થોડી તૈયાર કરી છે, થોડી આપણે મૂકવી છે. તો પહેલામાં પહેલું અહીંયા આગળ તમે જે મૂકો છો, દાખલા તરીકે આ જે રેડ કલરના દડા મૂકેલા છે ગોળા, એને આપણે ધન આયન કહી દઈએ. ઓકે, તો અહીંયા પણ ગ્રીન કલરના જે તમે દડા મૂકેલા છે એને પણ ધન આયન તરીકે વિચારી લઈએ. અને બ્લુ કલરના બંનેમાં જે કોમન તમને બતાવેલા છે એ ઋણ આયન છે, અને તમને ખબર જ છે કે ધન આયન કરતા ઋણ આયન કદમાં મોટો હોય જ, બરાબર. ગમે તે ઘરે અવલોકન કરો, જોવા મળે ને ધન કરતા ઋણનું કદ વધુ જ હોય. ત્યારે અહીંયા આગળ એ જ વસ્તુ ઋણ આયન બ્લુ કલરના જે આપણે માઇનસ મૂકી દઈએ. અત્યારે તો આપણે શું વિચાર છે, કોઈ પણ જાતની ક્ષતિ છે જ નહીં, 100% શુદ્ધ સ્ફટિક છે. તો ક્ષતિ રહિત સ્ફટિકની આપણે રચના કરી દીધેલી છે. નામ એટલા માટે નથી આપવાનું કે આયોનિક સ્ફટિક છે. સ્ફટિકનો જે પ્રકાર છે તમે કયો કહો છો? આયોનિક. કારણ કે જો એમાં જો આયનીય ઘન હોય તો શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ તૈયાર થવાની. એટલે જો તમે શોટકી ક્ષતિ વાપરો, ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી શોટકી છે અને ફ્રેન્કલ શબ્દ મૂકેલું છે, તો એ બંનેની અંદર આયોનિક ઘન માટે કીધું છે. તો ધન આયન ને ઋણ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની ગોઠવણી પાસ પાસે કરેલી છે, બરાબર. કોઈ જગ્યાએ 2 ધન ભેગા ન થાય, 2 ઋણ ભેગા થશે નહીં, કારણ કે આકર્ષણ બળ થાય ને. ઓકે, અને આ જે ચિત્ર તૈયાર કરેલું છે, બેમાં ડિફરન્સ તમને શું લાગે છે? તો તફાવત સ્વરૂપે તમારે વિચારવું હોય તો આ એનું ઉદ્ગમ સ્થાન, એટલે આપણે આની વિગત આપી દઈએ. અહીંયા જે છે આવી ગયું. હવે પ્રશ્ન એવો થયો કે આમાં જે તમે લખાણ આપો એના કરતા પેલામાં બધું વિરુદ્ધ લખાણ તૈયાર થવાનું છે. તો આકૃતિ પ્રમાણે તમે જોઈ શકશો, જો 3 મુદ્દા અહીંયા લખવાનો છું, 3 એરા પાડી દીધા, એ તમે અહીંયા આગળ એક્ઝેક્ટ વિરુદ્ધ લખવાના છો. તો પહેલો તમને તફાવત એવો જોવા મળે છે કે ભાઈ અહીંયા ઋણ આયનનું જે કદ છે એ ધનની સાપેક્ષમાં ઘણું મોટું છે, અથવા તો ઉલટું કોને કે ભાઈ જે સ્ફટિકમાં ઋણ આયન કરતા ધન આયનનું કદ ઓછું હોય અથવા નાનું હોય. ધન આયનનું કદ કેવું છે? નાનું છે, ઓછું છે. તો એવા સ્ફટિકમાં હંમેશા તમને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળશે. ત્યારે અહીંયા જે દડાની સાઈઝ મૂકી છે લગભગ સરખા છે, લગભગ સરખા કહેવાય, કારણ કે એક જ સરખા તો 2 છે નહીં, પોસિબલ જ નથી ને. તમે એવું ના કહી શકો કે ભાઈ એક તત્વના પરમાણુની ત્રિજ્યા અને અન્ય તત્વના પરમાણુ ત્રિજ્યા સરખી જ હોય. શક્ય જ નથી ને, કારણ કે તત્વ બદલાય, પરમાણુ બદલાય, ત્રિજ્યા બદલાય જ, પણ લગભગ સમાન કદ ના કહેવાય. એનું કારણ એટલા માટે કે પહેલો સમૂહ આલ્કલી છે તો આલ્કલી તત્વના કદ મોટા છે, હેલોજન તત્વ ઋણ એનું કદ મોટું જ હોય, તો એ બધા લગભગ નજીકના ડિફરન્સ ઓછો થયો. એટલે અહીંયા જે તમે તફાવત લેવાના છો એ ધન અને ઋણ આયનના કદ લગભગ સરખા છે. જો આ જે ચિત્ર મૂકેલું છે, લગભગ કદ શબ્દ મારે મૂકો જો, કાનો માતર વગરનો શબ્દ લગભગ, કરસન, મફત, જગત, ભગત બધા લેજર શબ્દ કહેવાય.
એટલે લગભગ સમાન કદ ધરાવતા હોય એમાં તમને શોર્ટકી ક્ષતિ જોવા મળશે. આ પહેલો તફાવત છે. એનાથી આગળ આપણે એમ કહીએ કે જે સ્ફટિકનો સવર્ગાંક કોને કહીએ ખબર જ છે? ધન આયનની આજુબાજુ ગોઠવેલા ઋણ આયનોની સંખ્યા. તો અહીંયા પણ શબ્દ છે કે ભાઈ જે સ્ફટિકનો સવર્ગાંક મોટો હોય અથવા વધુ આંકડો હોય એમાં સ્ફટિક મળે, અને આમાં તમારી પાસે સવર્ગાંક કેવો હોય? નાનો હોય, ઓછો આંકડો હોય, તો એ ઘટના જોવા મળશે. બરાબર. અને અહીંયા લખતા પહેલા જ આપણે આપી દઈએ છે, આમાં જે છે ઘનતા બદલાતી નથી. એટલે એવો શબ્દ કે ઘનની ઘનતામાં ફેરફાર થતો નથી, ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. ત્યારે આમાં ઘનની ઘનતા ઘટે છે. ઘઘ શબ્દ જો ઘનની ઘનતા ઘટે છે. ઓકે, ચાલો પહેલા તો શોર્ટકી ક્ષતિ કોને કહેવાય અને ફ્રેન્કલ કોને કહેવાય આ બે તમે વિરુદ્ધ શબ્દ કહી દે, પછી ઉદાહરણમાં જઈએ. લગભગ નજીકનો આવી રહ્યું છે. તો પહેલામાં પહેલું, અત્યારે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક વિચારેલો છે, બરાબર? બધા જ ધન આયન ઋણ આયન ક્રમશઃ પોતાના યોગ્ય સ્થાન પર ગોઠવાયેલા છે. પણ આપણે આ શોર્ટકી ક્ષતિ છે એ રિક્ત ખાલી સ્થાનની ક્ષતિ તૈયાર થઈ કહેવાય, બરાબર? પણ એમાં થવાનું શું છે તો કે અહીંથી જે પરમાણુ નીકળી જશે તો વાંધો નતો કે આયોનિકમાંથી નીકળે તો વીજ તટસ્થતા જાળવી રાખવી પડે. એટલે તમે વિચારી લો કે માની લો કે અહીંથી એક ધન આયન તમારી પાસે નીકળી ગયેલો છે, બરાબર? એટલે હું અહીંયા લાઇનિંગ પાડું છું ગ્રીન કલરમાં. તો એક ધન આયન સ્ફટિકમાંથી નીકળી ગયો તો સ્ફટિકનો ઋણ વીજભાર વધી ગયો ને. વીજભારને સંતુલન કરવા માટે ગમે તે સ્થાન પરથી એક ઋણ આયન પણ ખસી જશે, બરાબર? તો આમાંથી એક ઋણ આયન જતો રહે. હું ચોરસ પેટી જરા મૂકી દઉં છું એટલે તમને અલગ દેખાય. તો વીજ તટસ્થતા જળવાઈ ગયેલી કહેવાશે કે નહીં? અને માની લો કે અહીંથી કોઈ પણ એક ઋણ આયન નીકળી ગયેલો છે. જો મેં ટપકા પાડી દીધા પાછળ અને હું ચોરસ પેટી કરી દઉં, એક ઋણ આયન જો નીકળી જાય તો ગમે ત્યાંથી પાછો એક ધન આયન પણ નીકળી જશે. એવું જરૂર નથી કે બાજુવાળા મકાનમાંથી જ નીકળશે, સામેની રોમાંથી જ નીકળે, એવું નથી. ગમે તે રેન્ડમલી અવ્યવસ્થિત આપણે કહી શકીએ. એટલે ગમે તે સ્થાન પરથી ધન આયન પાછો નીકળી જશે. એટલે માની લો, ક્યાંથી દૂર કરો તમે કહો? અહીં નહીં, આ બધા નજીકના છે. અહીંથી ઉડાડી દો. ચલો, તો અહીંથી દાખલા તરીકે તમે અહીંથી એક ધન આયન દૂર કરેલો છે એટલે વીજ તટસ્થતા જળવાઈ રહે. તો આપણે જનરલ વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? ખબર પડી? ઘન પદાર્થની જાળીદાર સ્ફટિક રચનામાં પોતાના યોગ્ય સ્થાને ક્રમવાર ગોઠવાયેલા રહેતા પરમાણુ કે આયનોમાંથી જો એક અથવા એક કરતા વધુ પરમાણુ કે આયન સ્ફટિકમાંથી નીકળી જાય, સ્ફટિક છોડી દે, તો તે સ્થાને ખાલી જગ્યા ઉદ્ભવે છે. આ પ્રકારની ઉદ્ભવતી ક્ષતિને શોર્ટકી ક્ષતિ કીધેલું છે, બરાબર? રિક્ત ક્ષતિ જ કહેવાય ને, કારણ કે જો પોતાના સ્થાન પરથી નીકળી જાય, સ્ફટિક છોડી દે તો એક ક્ષતિ થઈ. પણ આપણે તો આયોનિક ફોર્મમાં બોલીએ છીએ ને, એટલે હવે શું કહી શકાય? આયોનિકની જ વ્યાખ્યા કરવી હોય તો આયોનીય અથવા આયોનિક ઘન પદાર્થની સ્ફટિક રચનામાં પોતાના યોગ્ય સ્થાને ગોઠવાયેલા રહેતા આયનોમાંથી એક અથવા એક કરતા વધુ આયન સ્ફટિકમાંથી નીકળી જાય તો તે સ્થાને ખાલી જગ્યા ઉદ્ભવે છે. આ પ્રકારની ઉદ્ભવતી ક્ષતિને શોર્ટકી ક્ષતિ કહેવાય. પણ આપણે એમ ચર્ચા કરી જ લીધી કે જો સ્ફટિકમાંથી એક ધન આયન નીકળી જાય તો વીજભારને સંતુલન કરવા માટે એક ઋણ આયન પણ નીકળી જશે, એટલે વીજ તટસ્થતા જળવાઈ રહે. અને જો સ્ફટિકમાંથી ઋણ આયન નીકળી જાય તો વીજભારને સંતુલન કરવા માટે એક ધન આયન પણ નીકળી જશે. પણ આ જે બન્યું છે એને શોર્ટકી છિદ્ર યુગ્મ કહેવાય. શબ્દ છે છિદ્ર યુગ્મ. યુગ્મ એટલે પેર થઈ ને, શોર્ટકી છિદ્ર યુગ્મ શબ્દ વાપરેલો છે. તો શોર્ટકી છિદ્ર યુગ્મોની સંખ્યા સરખી રહે. સંખ્યા મીન્સ કે દાખલા તરીકે જેટલા ધન આયનના સ્થાન ખાલી હોય એટલા જ તમારી પાસે ઋણ આયનના સ્થાન ખાલી છે. એટલે સંખ્યા ધન ને ઋણની સરખી રહેવાની છે. શોર્ટકી છિદ્ર યુગ્મ એવું કહેવાય. પાછી તમે ચોખવટ કરી
કે ભાઈ જે સ્ફટિકમાં જે આયનિક સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. જે સ્ફટિકનો સહવર્ગાંક મોટો હોય તો મોટો સહવર્ગાંક છે એ કયા તમારી પાસે ઉદાહરણ આવવાના છે? તો બધા જ તમારી પાસે જે ઉદાહરણ છે આલ્કલી તત્વો કે જેના કદ મોટા છે અને હેલોજન તત્વો એના કદ મોટા. આલ્કલી હેલાઇડ, તો આલ્કલી હેલાઇડમાં તમારી પાસે NaCl આવે, CsCl આવે, KCl આવે, Li આવે વગેરે. એટલે NaCl કરો યાદ સહવર્ગાંક કેટલો 6 સોડિયમનો, Na+ નો, CsCl Cs+ નો સહવર્ગાંક 8. તો જેનો સહવર્ગાંક મોટો વધુ હોય એ સ્ફટિકમાં જોવા મળે. કદ પણ આ બેના લગભગ સમાન થયા કહેવાય. તમારી પાસે ઘનનું કદ આલ્કલી અને હેલોજન આલ્કલી હેલાઇડના કદ નજીકના આસપાસ હતા એટલા માટે એ થયું. પણ હવે તમે જોઈ લેશો કે આમાંથી જો નીકળવાના સ્ટાર્ટ થઈ જશે આયનો તો ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે, ઘનતા ઘટશે. રેડી? તો આની કમ્પેરિઝન બાજુમાં જતા રહો. પહેલું તો તમે જોયું કે ફ્રેન્કલ ક્ષતિ જે છે એ કેવી રીતે થઈ, તો એને આપણે આંતરલીય ક્ષતિ જેવી વિચારી શકાય. પણ આમાં ઘનતામાં વધારો થતો હતો કારણ કે આંતરલીયમાં તમે નવા પરમાણુ અથવા અણુ ગોઠવ્યા છે, આમાં નવો ઉમેરો નથી કરવાનો. માત્ર શું થાય તો તમે જોઈ લો કે પોતાના સ્થાન પર ગોઠવાના છે. હવે એમાંથી દાખલા તરીકે આ ધન આયન છે આંશિક ચલિત થાય એટલે ખસે અને વચલું જે આંતરલીય છિદ્ર છે ત્યાં જઈને ગોઠવાઈ જશે. જો અહીં ખસી ગયું છે પણ એના સ્થાન ઉપર તો ખાલી જગ્યા ઉત્પન્ન થઈને જો આને ચોરસ અને ટપકા પાડી દઉં છું તો આ સ્થાન તમારી પાસે ખાલી પડી ગયું. એ જ રીતે બીજો ધન આયન તમે ગમે તે જગ્યાએ ખસેડશો, બરાબર? કે માની લો કે અહીંથી આ ધન આયન ખસીને અહીંયા આવી ગયો આંતરલીય છિદ્રની અંદર, તો ત્યાં પણ ખાલી જગ્યા ઉદ્ભવે. તો આને ચોરસ પેટી કરીને અહીંયા સ્થાનમાં ટપકા પાડી દઉં, બરાબર? આ સ્થળાંતર થયું છે, અહીંયા પણ સ્થળાંતર થયેલું છે. એટલે હવે આ ક્ષતિને શું કહેવાય? ફ્રેન્કલ ક્ષતિ. તો જનરલ વ્યાખ્યા આપણે એવી કેવી જનરલ, ઘન પદાર્થની જાળીદાર સ્ફટિક રચનામાં પોતાના યોગ્ય સ્થાને ક્રમવાર ગોઠવાયેલા રહેતા પરમાણુ કે આયન માંથી જો એક અથવા એક કરતા વધુ પરમાણુ કે આયન પોતાના સ્થાન પરથી આંશિક ચલિત થઈને વચ્ચેના આંતરલીય છિદ્રમાં ગોઠવાય છે ત્યારે મૂળ સ્થાને ખાલી જગ્યા ઉદ્ભવે છે. આ પ્રકારની ઉદ્ભવતી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. સાચું? આ જનરલ વ્યાખ્યા હતી. એટલે પોતાના સ્થાન પરથી ચલિત થાય, ખસે અને આંતરલીય છિદ્રમાં ગોઠવાય. પણ એની જગ્યા તો ખાલી પડી ગઈ ને, તો એ ફ્રેન્કલ ક્ષતિ થઈ કહેવાય. પણ હવે તમે ચોખવટ કરી છે કે ભાઈ જે સ્ફટિકમાં ધન આયનનું કદ ઓછું હોય એમાં આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થશે. કારણ કે ધન આયનનું કદ નાનું છે ઋણની સાપેક્ષમાં, એટલે માત્ર ધન આયન જ ચલિત થઈને, ધન આયન જે છે એ ચલિત થઈને વચલા આંતરલીય છિદ્રમાં જઈને ગોઠવાઈ શકે. ઋણ આયન ખસતા નથી કારણ કે એનું કદ મોટું છે, ખસે તો આજુબાજુ વડે નુકસાની કરે ને. એટલે કહેવાનો અર્થ કે માત્ર ધન આયન જ મૂવમેન્ટ કરે અને ખસવાના છે. બીજું કે જેનો સહવર્ગાંક ઓછો હોય, નાનો હોય, એની અંદર આ તમને ક્ષતિ જોવા મળે. હવે એના જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર ફરી પાછા આપણે ઉપર લખી નાખીએ કે ભાઈ બહુ સિમ્પલ કે AgCl, AgBr અને AgI. ઓકે, તો આ ત્રણ સરખા છે અને તમારું ઉપર એક વધારાનું યાદ રાખવાનું ઝિંક સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ જે આપણે કીધેલું હતું. કેટલા સેમ્પલ થયા તમારી પાસે? આ તો ત્રણ સરખા થયા, AgCl, AgBr, AgI અને અહીંયા ZnS તમે કીધેલો છે. તો આ ચાર ઉદાહરણ તમારી પાસે આવી ગયા કે જેનો સહવર્ગાંક ઓછો છે, તો એ ખામી ઉત્પન્ન થઈ કહેવાય. પાછું ભૂલી જાઉં પહેલા કહી દઉં કે બંનેની વચ્ચે ગ્રીન કલરથી મેં મૂકી દીધું, જોઈ લો. આ દહીંમાં નહીં, દૂધમાં નહીં, બંનેમાં છે. એનું કારણ એટલા માટે, કારણ શું છે કે AgBr પહેલા ફાઇનલ કરો, AgBr છે એ શોર્ટકી ક્ષતિ પણ ધરાવી શકે છે, ફ્રેન્કલ ક્ષતિ પણ ધરાવી શકે, બંને પ્રકારની ક્ષતિ ધરાવશે AgBr. એનું રીઝન એટલા માટે કે ઝિંક સંક્રાંતિ તત્વ 30 નંબરનું, Ag એ પણ સંક્રાંતિ પણ ચોથી તમારી જે પેલા પ્રથમ સંક્રાંતિ શ્રેણીને
દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. તો Ag ને Zn ધાતુના ધન આયનના કદ ઓછા છે, એના કારણે તમને એ જોવા મળે. એટલે આ તમારો પ્રશ્ન બની ગયો કે AgBr સ્ફટિક છે એમાં બંને પ્રકારની ક્ષતિ જોવા મળશે. અચ્છા, હવે અહીં જે ચોખવટ કરે છે કે ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી અથવા ઘનતા ઘટે નહીં. ન જ ઘટે ને, કારણ કે એમાં હાજરી તો છે ને, માત્ર ધન આયન ખસીને આંતરલે છિદ્રમાં ગોઠવાવાના છે, સ્ફટિક છોડી તો જતા નથી. અહીં તો સ્ફટિકમાંથી જ નીકળવાનું ચાલુ કરી દે એટલે ઘનતા ઘટે. ત્યારે એમાં હાજરી તો બોલે છે ને, બરાબર? એટલા માટે ઘનતામાં કોઈ ફેરફાર થતો હતો નથી. તો આ ફ્રેન્કલ ક્ષતિ થઈ કહેવાય, લગભગ આંતરાલ્ય જેવી. પણ પેલામાં ઘનતા વધે, આમાં ઘનતા ફેરફાર ન થાય. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ સામાન્ય તાપમાને, અને સાચું છે યાદ રાખજો, આપણે ચર્ચા કરી કે જો તાપમાન વધારવામાં આવે તો ઉષ્મીય દોલનને કારણે પરમાણુ પોતાના સ્થાન પરથી ખસી જશે, તો છિદ્ર ઉત્પન્ન થાય અથવા તો ક્ષતિ ઉત્પન્ન થશે. પણ અહીંયા તમને ચોખવટ કરી છે, આનું ખાસ ઉદાહરણ છે શોર્ટકી ક્ષતિ માટે. હું ઉપર સાઈડે લખાણ આપું છું, એના માટે જોજો. આ તમારું દાખલા તરીકે સેમ્પલ છે. આપણે એવું લખીએ કે ભાઈ 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ ને 1 સેન્ટીમીટર ઊંચાઈ. ઓકે, થોડું આંકડાકીય છે એટલે જાગી જજો. આ તમે સમઘન એક ક્યુબ મૂકી દીધેલો છે. હવે એ ઘન છે, એમાં 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર ઊંચાઈ છે. તો આને 1 ઘન સેન્ટીમીટર કદ તૈયાર થયું કે નહીં? હવે સામાન્ય સંજોગોમાં 1 ઘન સેન્ટીમીટર કદની અંદર આશરે 10⁻²2 ફિઝિક્સમાં પણ તમારે આવશે 10⁻²2 પરમાણુ અથવા તો આયનો ગોઠવાઈ શકે. ઓકે, પણ હવે આપણો પ્રશ્ન છે કે ભાઈ સામાન્ય તાપમાને તમારી પાસે ઘન NaCl નો સ્ફટિક છે. સામાન્ય તાપમાને ઘન NaCl ના સ્ફટિકમાં 10⁶ શોર્ટકી છિદ્ર યુગ્મો રહેલા હોય છે. 10⁶ શોર્ટકી છિદ્ર યુગ્મો રહેલા છે. હવે આને આપણે જરા ચોખવટ કરો. તો પહેલામાં પહેલું કે આપણી ચર્ચા પ્રમાણે સામાન્ય રીતે 1 ઘન સેન્ટીમીટર કદમાં 10⁻²2 પરમાણુ અથવા તો આયનો સમાવેશ છે. ઓકે, પણ સામાન્ય તાપમાને ઘન NaCl છે એમાં દર 10⁻, હવે શબ્દ વચ્ચે જોઈ લો કે દર 10⁻16 પરમાણુની ગોઠવણી હોય, દર 10⁻16 પરમાણુની ગોઠવણી હોય તો તમારી પાસે એક છિદ્ર યુગ્મ, શોર્ટ મેં કરી દીધું છે, એક છિદ્ર યુગ્મ જોવા મળે જ. હવે તમારે આની અંદર હિસાબ કિતાબ કરી લો કે ભાઈ 10⁻22 સમય શકે, એમાંથી દર 10⁻16 ગોઠવણીમાં એક શોર્ટકી છિદ્ર યુગ્મ હોય છે. તો તમને સામાન્ય તાપમાને ઘન NaCl માં 10⁻6 શોર્ટકી છિદ્ર યુગ્મ જોવા મળે જ છે. આટલા તો સામાન્ય તાપમાને ઓલરેડી હોય જ. બંનેનો સરવાળો કરી લો ને, આપણે શું કીધું, કુલ સ્થાન 22 10⁻2 બોલો છો 10⁻22 છે, એમાંથી ભરેલા સ્થાન 10⁻16 છે, અને જે ખાલી સ્થાન રહેવાના છે 10⁻6 છે. તો 16 + 6 કરો 22 સરવાળો થઈ ગયો કે નહીં? એટલે હિસાબ તમારો આવી ગયેલો છે. પણ અહીંયા શબ્દ કહો દર 10⁻16 નો જથ્થો તમે ભેગા કરતા જાઓ ત્યારે એક છિદ્ર યુગ્મ તમને જોવા મળે જ. એટલે હવે પાછા ચેપ્ટરના સ્ટાર્ટિંગના બીજા લેક્ચર ઉપર વિચારો. ઘન પદાર્થનું જે વર્ગીકરણ હતું એમાં આયોનીય ઘનમાં કીધેલું હતું ને કે ભાઈ ઘન સ્થિતિમાં અને પીગળેલી સ્થિતિમાં વિદ્યુતનું વહન કરી શકે છે. તો અંદાજ આવી ગયો તમને. પીગળેલી તો ખબર જ હતી કે ભાઈ વિદ્યુતના વહન માટે આયનોની ગતિ જવાબદાર હતી દ્રાવણમાં. પણ ઘન સ્થિતિમાં પણ આ અંતર દર્શાવશે. એનું કારણ શું? તો કે સામાન્ય તાપમાને પણ આ છિદ્રો ખાલી પડેલા જ છે રૂમ ટેમ્પરેચરે. તાપમાન વધારે તો ખાલી થાય, ઓકે.
હવે પરિસ્થિતિ કેવી થાય કે આમાં આયનો પોતે ગતિ કરશે, લગભગ સમાન કદ છે, એટલે પરિસ્થિતિ એવી થવાની કે અહીંયા આગળ ઋણ આયન ખસીને જો આ બાજુ આવે તો આ સ્થાન ખાલી પડે, ત્યાં પાછો બીજો એક ઋણ આયન આવી જશે તો અહીંયા સ્થાન ખાલી પડે. સેમ કોપી આ જે સ્થાન છે ધનનું, તો અહીં ધન આવશે તો અહીં જગ્યા ખાલી પડે, બીજો આવે, એટલે ખરેખર સંગીત ખુરશી રમાડવાની છે. આયનો એકબીજાનું સ્થાન ભરે છે, છિદ્ર પાછળની તરફ જવાનું છે, તો આયનની ગતિને કારણે વાહકતા દર્શાવે છે. એટલે આ તમારો જે પ્રશ્ન હતો શોર્ટકી ને ફ્રેન્કલ ક્ષતિ, એ વધારે ડિટેલમાં ચર્ચા હતી. ચાલો વધુ આગળ વધતા જાઓ. તમે અહીં સુધી પહોંચતા ગયા વર્ગીકરણમાં તત્વયોગમિતીય, આટલો ટોપિક પતી ગયો. હવે બિન તત્વયોગમિતીય કીધું છે. બિન તત્વયોગમિતીયમાં ધાતુ વધારો અને ધાતુ ઉણપ કીધું છે. ધાતુ વધારો અને ધાતુ ઉણપ. હવે આટલું તમારી પાસે હજુ શીખવાનું બાકી છે. પણ અશુદ્ધિ ક્ષતિ તમારી પાસે જે વર્ગીકરણમાં છે ને એ સાઈડમાં છે, અને પછી ધાતુ વધારો ધાતુ ઉણપ તરીકે મૂકેલું છે. હવે અશુદ્ધિ ક્ષતિમાં એને પહેલા ક્લિયર કરી નાખો. તો પહેલામાં પહેલું કે ભાઈ NaCl નો સ્ફટિક છે, NaCl નો સ્ફટિક છે, તો જે રેડ કલરના મૂકેલા છે એ મારે બધા જ ધન આયન તરીકે મૂકવા છે, એટલે Na+ પોતાના યોગ્ય સ્થાન પર છે જ, બરાબર. અને તમારી પાસે ઋણ આયન જે છે, આપણે બ્લુ કલર જ વાપરીએ છીએ, તો Cl- છે ઋણ આયન તરીકે, અત્યારે નામ નથી મૂક્યા મેં, બરાબર. આ Cl- ઋણ આયન છે અને Na+ ધન આયન રેડ તરીકે. અશુદ્ધિ ક્ષતિનો અર્થ એવો છે કે સોડિયમ ક્લોરાઇડ મીઠું છે, એને પીગાળવામાં આવે, પીગલિત સોડિયમ ક્લોરાઇડ હોય તો એ શબ્દ આપણે જોડે જોડે મૂકીએ છીએ કે જ્યારે પીગલિત સ્થિતિમાં NaCl હોય એમાં તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડને ઉમેરી દેશો. પીગળેલી સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડ છે એમાં તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડને ઉમેરી દો તો અશુદ્ધિ તરીકે અંદર ઉમેરો કરવો છે. તો પરિસ્થિતિ કેવી થાય? આમ આપણને ખબર જ છે કે ભાઈ Na+ છે, Cl- છે, Sr2+ છે અને Cl- છે. તો જ્યારે Na+ નું સ્થાન જ્યારે Sr2+ વિસ્થાપન કરીને ગોઠવાઈ જાય, એની જગ્યાએ જ્યારે ગોઠવાશે તો પરિસ્થિતિ કેવી થવાની છે? ગ્રીન પેનથી મૂકું છું કે જો આમાંથી એક Na+ તમે દૂર કરી નાખો, એટલે આ ચોરસ પેટી કરી છે દેખાય, એટલે બ્લેક પેનથી લખું છું, તો અહીંયા આગળ Sr2+ એવો માંડ સંભાળું છું. પીગળેલી સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડ હતો, એમાં તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અશુદ્ધિ તરીકે ઉમેરશો તો સ્ફટિકમાંથી 2 Na+ નું સ્થાન ખાલી થવાનું, કારણ કે વીજભાર પ્રમાણે Sr+2 છે તો Na+ હોવું જોઈએ ને, બરાબર. તો Sr+2 જો અંદર દાખલ થવો હોય તો 2 Na+ ને દૂર કરવા પડે. હવે ગમે તે જગ્યાએથી 2 Na+ જો તમે દૂર કરશો, બરાબર, તો કેવું થવાનું છે? વિચારો Sr+2 તમે ગોઠવી દીધું છે એક Na+ ની જગ્યાએ, એક Na+ જતો રહ્યો છે, હજુ બીજો Na+ તમારે દૂર કરવો હોય ગમે તે સ્થાન પરથી, તો માની લો કે બહુ નજીક છે, કઈ બાજુ કરો? અહીંયા રાખીએ, ચલો. તો આ તમારું સ્થાન ખાલી પડી જાય એટલે ખાલી ટપકા મૂકેલા છે. ઓકે, મેથ્સનો હિસાબ આવી ગયો કે નહીં? કારણ કે 2 Na+ દૂર કરો તો એક Sr+2 આવે. હા, બાય વન ગેટ વન ફ્રી એના જેવું છે. એક Sr+2 જો સ્ફટિકમાં દાખલ થાય તો 2 ધન સંયોજકતા દૂર કરવી પડે, એટલે એક તો Na+ ની જગ્યાએ ગોઠવાઈ જ ગયેલો છે, અને બીજો જે Na+ જે દૂર થાય તો ત્યાં છિદ્ર ખાલી રહેવાનું છે, રિક્ત સ્થાન. તો આ જે ખામી બની એ અશુદ્ધિ ક્ષતિ તૈયાર થઈ કહેવાય. એ તમારું સેમ્પલ છે. એવું જ ઉદાહરણ તમારી પાસે પીગળેલું AgCl હોય અને એમાં કેડમિયમ ક્લોરાઇડ ઉમેરી દો. પીગળેલી સ્થિતિમાં સિલ્વર ક્લોરાઇડ AgCl છે અને એમાં તમે CdCl2 ઉમેરી દો, તો ઘટના તો આ જ બની ને, કારણ કે Ag+ છે, Cd2+ છે, એટલે જો તમે આ Ag+ ને દૂર કરીને એની જગ્યાએ Cd+2 ગોઠવાય તો ઉપલી વાર્તા પ્રમાણે
એક Cd+2 ગોઠવાશે તો Ag+2 એક સ્થાન ખાલી થઈ ગયું અને બીજી જગ્યાએથી એક Ag+ દૂર થાય. એટલે પરિસ્થિતિ એવી થઈ કે જેટલા Sr+2 તમને આ દેખાય છે ગ્રીન ચોકઠામાં એટલા જ તમારી પાસે ખાલી છિદ્રો હોવાના. છિદ્રોની સંખ્યા અને Sr+2 ની સંખ્યા સરખી રહે. અહીંયા પણ Cd+2 આયનની સંખ્યા અને છિદ્રોની સંખ્યા સરખી રહેવાની. આને અશુદ્ધિ ક્ષતિ તમે કહી છે. બરાબર? એટલે ટુકડો આપણે પૂરો કર્યો અને હવે અહીંયા તમે પાછું ડિટેલમાં જાઓ. ધાતુ વધારો અને ધાતુ ઉણપ છે. હવે ધાતુ ઉણપ અને વધારો બંને નજીક નજીકનું સેમ્પલ એક એક આપેલું છે. ઓકે, તો પહેલા ઉણપ કોને કહેવાય? તો ઝિંક ઓક્સાઇડ છે એને જો તમે ઊંચા તાપમાને ગરમ કરશો તો એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડી જશે એટલે O2 ગેસ બને. Zn2+ આયન બનશે અને વધતા તમારી પાસે 2 ઇલેક્ટ્રોન આપણે છૂટા પાડી દઈએ. ચલો, મારે આ સમીકરણ તૈયાર કરેલું છે. ઓકે, તો ઝિંક ઓક્સાઇડ છે એની અંદર પ્રમાણ છે આપણે લખવું તો અહીંયા આગળ નહીં. ચલો, એને હું કેન્સલ કરીશ. અહીં આપણે આપી દઈએ, લોચો ન પડે. એની જગ્યાએ ઝિંક ઓક્સાઇડ આપણે ભાગ પાડેલા છે. ઝિંક ઓક્સાઇડ જે છે એને જો તમે ઊંચા તાપમાને ગરમ કરશો તેમાંથી O2 દૂર થઈ જશે એટલે Zn2+ આયન બને. O2 ગેસ તરીકે મુક્ત થશે અને વધતા 2 ઇલેક્ટ્રોન આપણે આપી દઈએ. ફાઇનલ. એટલે આ આપણે અહીંથી કેન્સલ કરશું અને ત્યાં શું લેવાના છે? ધાતુ ઉણપ ક્ષતિનો વિભાગ મૂકેલો છે આપણે. એટલે હવે ઝિંક ઓક્સાઇડ ઓરિજિનલ છે તો અહીંયા ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ કેટલું છે? 1:1 પ્રમાણ છે કે નહીં? NaCl, Na+Cl- Zn2+O2-, તો અહીંયા 1:1 નું પ્રમાણ હોય ઝિંક ઓક્સાઇડના સ્ફટિકમાં. પણ ઝિંક ઓક્સાઇડ જે છે એને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો એમાંથી ઓક્સિજન દૂર થઈ જશે અને Zn2+ બને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. તો ધાતુ આપણી પાસે શું છે? વધારો કરવાનો છે. ધાતુમાં વધારો થયો કે હવે O-2 દૂર થવાના છે તો સ્ફટિકની અંદર Zn2+ ની સંખ્યા વધવાની છે ને. એટલે પરિસ્થિતિ કેવી થાય કે હવે ઝિંકનો જે સ્ફટિક છે એમાં Zn1+X O લખી શકાય ને. જો Zn1+X O પહેલા 1:1 નું પ્રમાણ હતું એની બદલે O2 દૂર થયેલો એટલે સંતુલન કરો તારે હાફ O2 લખી નાખવાનું ને. પછી કોઈ સાહેબ ત્યાં કઈ હિસાબ થયો નહીં. ચલ ભાઈ, વ્યવહારે કાગડો કાળો ભલે ચરક સફેદ હોય. બરાબર, વ્યવહારે કાગડો કાળો જ હોય, કાગડા બધે કાળા જ હોય એ બોલીએ છે ને કહેવતમાં. ક્યાંક ભૂખરા પણ હોય, વાંધો નહીં. એટલે વ્યવહારે કાગડો કાળો પણ ચરક તો સફેદ જ હોય. આમાં ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન જો દૂર થતું જાય, બરાબર, તો રંગવિહીન હતું ઝિંક ઓક્સાઇડ, એમાંથી પીળા રંગનું બને આની અંદર. એટલે ઝિંકના પરમાણુની સંખ્યામાં વધારો થાય, Zn ની સંખ્યા 1+X થવાની છે. પેલું 1:1 નું પ્રમાણ હતું, ઓક્સિજન દૂર થયો, આ ઘટના બની. આ ધાતુનો થયેલો વધારો કહેવાય. હવે એવો વધારો પાછો આપણે અહીંયા વિચારવો છે, ધાતુની અંદર વધારો કરવો છે. તો હવે આ જે પહેલો ભાગ છે, ચલો એવું કે છે ઘન NaCl નો સ્ફટિક છે, એ તો રંગવિહીન છે. એને સોડિયમ ધાતુની બાષ્પમાં ગરમ કરવામાં આવે. સોડિયમ ક્લોરાઇડ આખું મીઠું રંગવિહીન છે, કલરલેસ. સોડિયમની બાષ્પ છે એની અંદર એને ગરમ કરવામાં આવે તો પરિસ્થિતિ કેવી થાય કે ભાઈ સોડિયમની બાષ્પ છે તટસ્થ પરમાણુ, તો સોડિયમના પરમાણુ જે છે એમાં એબ્સોર્બ થવાના છે. ફરી પાછા આપણે ચિત્ર પ્રમાણે મારે તો બહુ ઝીણી ડિઝાઇન છે ભાઈ. પ્લસ નિશાની Na+ ની જે છે, બરાબર, આ ધન આયનને આપણે પ્લસ તરીકે મૂકી દીધા હતા એમ જ રેડ. અને ઓછા ના પાડો, જેટલા ધન છે એની બાજુમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા ઋણ આયનો આસપાસે ગોઠવાયેલા છે જ. એટલે હવે જે ઋણ આયન છે એ ઋણ આયનમાં આ માઇનસ નિશાની મૂકી દીધી. તો NaCl નો સ્ફટિક છે, જ્યાં Na+ છે એની બાજુમાં Cl- વિરુદ્ધ વીજભાર જ હોય. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની ગોઠવણી પાસે થયેલી છે, સિસ્ટમેટિક ગોઠવણી. હવે સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકને સોડિયમની બાષ્પમાં
એને ઊંચા તાપમાને ગરમ કરો તો સોડિયમના પરમાણુ સ્ફટિક ઉપર શોષાય એટલે ખેંચાય, એના પર આકર્ષવાના અને સ્ફટિકમાં અંદર જશે અને ક્લોરીન સાથે જોડાઈને NaCl બનાવી દે. બરાબર. અહીં તમારી પાસે જે સેમ્પલ મૂકેલું છે જોઈ લેજો ભાઈ. સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે એને સોડિયમની બાષ્પ સાથે ગરમ કરવામાં આવે છે. રેડી? હવે એવી રીતે દરેક આલ્કલી માટે પણ શક્ય છે. એ પછીનું આપણું સેમ્પલ. એટલે સોડિયમ સ્ફટિક ઉપર શોષાય, એ ગયેલો સોડિયમ ક્લોરીન સાથે જોડાઈને NaCl બનાવી દે. બરાબર. એમાંથી જો NaCl ઉત્પન્ન કરે, NaCl ક્યારે બને તો કે સોડિયમનો તો તટસ્થ પરમાણુ હતો, પેલો Cl- છે. વિચારજો, સોડિયમનો તટસ્થ પરમાણુ છે 11 ઇલેક્ટ્રોન, Cl- છે. હવે NaCl બનવું હોય તો શું કરવું પડે? એને ઇલેક્ટ્રોન છે એ તો બરાબર છે, પણ Na+ એક ઇલેક્ટ્રોન આપી દેવો પડે ને. ન સમજે? અત્યારે બધું સિસ્ટમેટિક છે. સોડિયમનો બાષ્પમાંથી તટસ્થ પરમાણુ સ્ફટિક ઉપર શોષાય, સ્ફટિકમાં અંદર પ્રસરે, એ ક્લોરીન સાથે જોડાઈને NaCl બનાવે. પણ Na તટસ્થ છે, પેલો Cl- છે, એ તો ધજા ફરકે છે ઋણ આયનની, પણ આને ધજા ફરકાવી પડે ને. તો એ સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો Na+ બને અને એ Na+ Cl- સાથે જોડાઈને NaCl બનાવી દે. કરેક્ટ? એ તો ચલો જય હિન્દ બોલી ગયું, મીઠાઈ વેચી દીધી, પણ Na+ નો જે ઇલેક્ટ્રોન હતો એ તો બાકી વધ્યો ને. એટલે અહીંયા આગળ જે હું મૂકું છું તમે ચેક કરો કે ભાઈ આ ચિત્રની અંદર, આ જે ચિત્ર મૂકેલું છે એની અંદર બાજુના ઋણ છે 4 Na+ જે બન્યો એનો પોતાનો જે ઇલેક્ટ્રોન છે એ તો ત્યાં ખાલી રહેવાનો છે ને. બરાબર. હવે ધનની આજુબાજુ ગોઠવવાનો છે કે ઋણની આજુબાજુ ગોઠવવો પડે? તમે આ કલ્પના કરો કે અહીંથી દાખલા તરીકે તમે દૂર કરશો તો આમાં ઇલેક્ટ્રોન રહેશે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન રહેશે? આપણે સ્થાન કોનું છે? સોડિયમનું. એટલે સોડિયમનો જે પરમાણુ હતો એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને Cl નું જે સ્થાન ખાલી થયેલું છે એટલે અહીંયા હતો એમને મારે પાછો પ્લસ મૂકી દેવો પડે, પણ Cl નું જે સ્થાન ખાલી થઈ ગયું કારણ કે એ તો બે જોડાઈ ગયા, તો અહીંયા આગળ જે છિદ્ર ઋણ આયનનું પડેલું છે ત્યાં આગળ આ જે ગ્રીન કલરનો ઇલેક્ટ્રોન ઋણ આયનના છિદ્રમાં રહેશે. એને ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી લખીએ. આ જે બનેલું છે ને F કેન્દ્રો કહેવાય. ચલો પહેલા તો F કેન્દ્રો અથવા એને રંગીન કેન્દ્ર પણ કહેવામાં આવે છે. રંગીન કેન્દ્ર છે F કેન્દ્ર. એને ગ્રીક ભાષાનો શબ્દ છે, ફાર બેન્ઝેન્ટર શબ્દ વાપરેલો છે. ક્યાં લખીશું આપણે? તો FAR, ફાર. બેન્ઝીનનો સ્પેલિંગ બેન્ઝીન અને TR, ફાર બેન્ઝેન્ટર ગ્રીક શબ્દ મૂક્યો છે. F કેન્દ્રો કહેવાય, રંગીન કેન્દ્રો પણ કહેવાય. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે સોડિયમ ક્લોરાઇડ રંગહીન હતું, સોડિયમની બાષ્પમાં તમે ગરમ કરો છો તો એનો કલર જે છે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક પીળા રંગનો બની જાય, પીળા રંગનો સ્ફટિક બનશે. હવે આલ્કલી હેલાઇડ છે ને, તો આવું જ તમને પાછું બીજું ઉદાહરણ આપેલું જ છે કે ભાઈ લિથિયમ ક્લોરાઇડ છે અને સીઝિયમ ક્લોરાઇડ છે. ઓકે, આ ત્રણે તમારા સેમ્પલ કયા થયા કહેવાય? આલ્કલી ધાતુના છે. તો લિથિયમ ક્લોરાઇડને લિથિયમની વધુ બાષ્પ સાથે જો તમે ગરમ કરો તો એનો કલર ગુલાબી રંગ થશે. કેવો? ગુલાબી રંગનો સ્ફટિક બની જાય. અને સીઝિયમ ક્લોરાઇડ જે છે, સીઝિયમ ક્લોરાઇડ એને પણ તમે જો વધુ સીઝિયમની બાષ્પ સાથે ગરમ કરશો તો એનો નીલવર્ણી એટલે લીલોય નહીં ને વાદળી નહીં, વાદળીમાં ગ્રીન કલર ભેગો કરી દો, નીલવર્ણી એવો શબ્દ વાપરીએ છીએ. એનો ગુલાબી હતો અને આ જાંબલી કલર જેવું તમને બની જાય. તો શું થયું કહેવાય? ધાતુનો વધારો થયો કહેવાય. જે ધાતુ વધારાનો અલગ પ્રશ્ન પૂછે તો
તો આ તમારું એક વિભાગ થયો. અને બીજા વિભાગમાં ઝિંક ઓક્સાઇડમાંથી ગરમ કરીને ઓક્સિજન દૂર કરો તો ઝિંકના પરમાણુની સંખ્યા વધે છે. બરાબર, પણ એ ગોઠવાના ક્યાં? તો કે જે ઋણ આયનનું સ્થાન ખાલી થયું ત્યાં આગળ ગોઠવાના છે. એટલે ધાતુ વધારો એનાયનના રિક્ત સ્થાનને કારણે જે ઋણ આયન નીકળી ગયો છે ત્યાં ઇલેક્ટ્રોન હતા આવી ગયું, અને પેલું છે ધન આયનના રિક્ત સ્થાનને કારણે એ બાકી હજુ. પણ અત્યારે આ બંને માટે ઋણનું સ્થાન ખાલી થયું છે, ઓક્સિજન દૂર થયો તો ત્યાં ઝિંકના પરમાણુ ગોઠવાય. તો જે પ્રમાણ છે 1 + x બની ગયું ઝિંકના પરમાણુ. હવે અહીંયા ધાતુ ઉણપમાં આવો પાછા. ઉણપ ક્ષતિ કોને કહેવાય? તો પહેલામાં પેલું તમારું જે ઉદાહરણ આપેલું છે FeO જો આપણે મૂકીએ તો હવે તમને સમજણ પડી ગયેલી છે કે ભાઈ FeO નો તત્વયોગમિતીય સંબંધ 1:1 તમને દેખાશે. આ જે પ્રમાણ છે ઓન પેપર કાગળ ઉપર એટલે એને સૈદ્ધાંતિક થયું કહેવાય. FeO જે છે સૈદ્ધાંતિક 1:1 પ્રમાણ ધરાવે. પણ જ્યારે આ જે સ્ફટિક બનતો હોય ધાતુ ઉણપ છે એટલે ધાતુના પરમાણુની ઘટ પડે તો પ્રાયોગિક રીતે તમને કેટલું જોવા મળશે? જો પહેલા નક્કી કરી નાખો કે તમને પ્રાયોગિક અહીંયા શબ્દ મૂકી દે પ્રાયોગિક રીતે તમને Fe જેમ ઓનું જે પ્રમાણ છે એટલે FeO લખું તો તમને અહીંયા 0.95 O લખેલું છે. 0.95 O વિચારજો. આ FeO નું પ્રમાણ 1 જેવું છે પણ વાસ્તવમાં તમારી પાસે FeO પ્રાયોગિક રીતે 0.95 તરીકે જોવા મળે છે. તો ધન આયનનું પ્રમાણમાં ઘટાડો થયો ને, ઉણપ છે ઘટાડો. હવે એકચ્યુઅલી FeO જે છે એ બને ત્યારે એની રેન્જ કેટલી છે? તો કે 0.93 થી 0.96 સુધીની રેન્જમાં હોય. 0.93 થી 0.96 સુધીનું છે. તો અહીંયા તમારી પાસે 0.95 કિંમત મૂકેલી છે. તો પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ FeO માંથી Fe+2 ના આયનો, Fe+2 ના જે આયનો છે +2 તરીકે છે એ જ્યારે દૂર થાય, બરાબર, એનું પ્રમાણ તમારી પાસે ધાતુ ઉણપ છે ઘટાડો થવાનો. જો Fe+2 ના આયનોની સંખ્યા ઘટે અથવા તો એ દૂર થયા તો એની અંદર ઉણપને પૂરી પાડવા માટે બહારથી Fe+3 ના આયનો એમાં ઉમેરાતા હોય છે. Fe+3 ની અંદર હાજરી આવી જાય ઉણપને પૂરી પાડવા માટે, પણ વાસ્તવમાં એનું જે પ્રમાણ છે 0.96 છે, એક જે મેપ રહેતું નથી. Fe+2 ઓછા છે અને એને પૂર્ણ કરવા માટે Fe+3 આયનોની હાજરી રહેતી હોય છે. હા, થાકી ગયા સાંભળીને. બોલો તો બોલી નહીં થાકું, સ્વર પેટી મારી જો. એટલે વાંધો નહીં, આખો ટોપિક આજનો આપણી પાસે પૂરો થાય છે ક્ષતિવાળો. એટલે મેં પ્રશ્ન તરીકે જોઈ લો સ્ફટિક ક્ષતિ એટલે શું, ઉદ્ભવવા માટેના કારણો સમજાવો. બરાબર, આખું જે વર્ગીકરણ તમે કરેલું છે બિંદુ ક્ષતિ ને રેખા ક્ષતિ. તો આપણે આંતરાલીય ક્ષતિ કીધું છે, તો રેખા ક્ષતિ કોને કહેવાય એને આપણે કેમ ધ્યાનમાં ન લીધી? તો આપણે જગ્યાનો ઉપયોગ કરી નાખો કે તમારી પાસે આ જે પરમાણુ ગોઠવેલા છે, બરાબર, એટલે એ એક્ચ્યુઅલી શું કહેવાય? લાઈન જ હતી. આંતરાલીય જે ક્ષતિ તમે મૂકેલું છે એનો પ્રકાર થયો જ કહેવાય, પણ આ રિક્ત એટલે સ્થાન ખાલી હતું. રિક્ત એટલે સ્થાન ખાલી છે. અને હવે રેખા ક્ષતિ તો આખી લાઈનમાં જ તમને ઘટાડો જોવા મળે. આમાં અલગ અલગ સ્થાન હતા ને, એની બદલે જો હું અહીંયા ટપકા પાડી દઉં, બરાબર, પછી એના પછી અહીંયા ટપકું પાડી દઉં તો આખી લાઈન ગુમ થઈ ગયેલી હોય. આખી રોમાં તમને માંડ એકાદ બે પરમાણુની હાજરી દેખાય જે નિગ્લિજિબલ હોય, એટલે રેખા ક્ષતિ કહેવાય. લાઈનમાં ઉડી જ જાય. નહીં બરોબર, ઉદાહરણ આપું કે આપણે ચૂંટણી કાર્ડ દરેક પાસે આવેલું છે, 18 વર્ષ પછી તમને છૂટ આપીને સરકારે, તમને વોટ આપવાની છૂટ છે, બરાબર, આમ વોટ આપવાની છૂટ છે, આમ વોટ આપવાની છૂટ છે. તો ઇલેક્શન વખતે ઘણી વખતે જોવા મળે જે એરિયા હોય આખી સોસાયટી ઉડી જાય. બરાબર, સોસાયટીના જેટલા 1500 જે એરિયા ગણીએ તો સોસાયટીમાં 100-150 જણાનું નામ જ ના હોતું હોય, લિસ્ટમાં જ ના બોલતું હોય. એટલે આને રેખા ક્ષતિ કહેવાય કે ભાઈ એમાંથી આખી રો
પરમાણુ રોગ દૂર થઈ જતી હોય. એટલે રિક્ત જ કહેવાય ને, પણ પેલું રેન્ડમલી હોય, સ્થાન ખાલી છે અને આમાં લાઈનમાંથી દૂર થવા માંડે છે. પણ એને આપણે ધ્યાનમાં નથી રાખેલું. મોટા ભાગના બધા જ પ્રશ્નો તમારા બિંદુ ક્ષતિ વાળા જ હતા. પોઈન્ટ ડિફેક્ટર એમાં તત્વયોગમિતીય કે જેની અંદર પ્રમાણ નિશ્ચિત રાખવું અને બિન તત્વયોગમિતીય. તો તત્વયોગમિતીય જે છે એના પાછા બિન આયનીય અને આયનીય. બિન આયનીયમાં કોઈ હિસાબ કિતાબ ન આવે કે આયનીયમાં ધન ને ઋણના સ્થાન સરખા ખાલી થાય એટલે ધ્યાનમાં રાખવું પડે. આમાં તમારી પાસે ધાતુ વધારો, ધાતુ ઉણપ. તો વધારા માટે તમારી પાસે બે મુદ્દા છે, બરાબર. અને જે કલમ તમારો ફાર બેઝ સેન્ટર રંગીન કેન્દ્રો કહેવાય, એફ સેન્ટર. અશુદ્ધિમાં વિસ્થાપન જ થયું કહેવાય, વિસ્થાપનની ક્ષતિ. તમે જે એક દાખલ કરો તો એક ધન નીકળે, એક ધન જગ્યા ખાલી જ કરી નાખે અને એક ધનની જગ્યાએ ગોઠવાઈ જાય, હિસાબ પૂરો થઈ ગયો ત્યાં આગળ, બરાબર. અને ધાતુ ઉણપમાં જે પ્રમાણ છે એ પ્રમાણ સૈદ્ધાંતિક હતું, પ્રાયોગિક તમને આ જોવા મળે. એટલે ઘટ મળી પણ એની રેન્જ છે 0.93 0.96 સુધી મળે. તો જે Fe+2 તમારા દૂર થયા છે સ્ફટિકમાંથી, એ ઘટ માટે 12 થી Fe+3 અંદર આવી જતા હોય. એટલે બંનેની સંખ્યા ધ્યાનમાં રાખવી પડે સ્ફટિકની અંદર. એટલે આજનો આખો ટોપિક ક્ષતિવાળો હતો, બરાબર. બધું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે અને આનો પ્રશ્ન પેપરમાં હોય જ. તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ ધાતુની વાહકતા ઉપર જવું છે, વાહકતાનો ટોપિક લઈને પાછો આવો, બરાબર. ફરી પાછા મળીએ છીએ. આવજો.